આપણે એક કહેવત છે કે ગાંઠનું ગોપી ચંદન ગયું. આ ક્યાંથી કહેવત પડી? એક બ્રાહ્મણ એક ગામથી બીજા ગામમાં માગવા જાય, એમાં રસ્તામાં એક ઝાડમાંથી અવાજ આવ્યો. બ્રાહ્મણને કહે, તમે જે ગામમાં માગવા જાઓ છો એ ગામમાં નગર શેઠને કહેજો મારે એની અહીંયા આવવું છે, હું માયા છું. એટલે બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં. એટલે બ્રાહ્મણ ગામમાં જઈ નગર શેઠને કીધું કે ભાઈ મને રસ્તામાં ઝાડની અંદરથી અવાજ આવ્યો ને મને એમ કીધું કે નગર શેઠને કહેજો મારે એની અહીંયા આવવું છે અને હું માયા છું. એટલે નગર શેઠે બ્રાહ્મણને કીધું કે કાંઈ વાંધો નહીં, પાછા જાઓ ત્યારે એને કહી દેજો સુરી હોય તો હાલી આવે અને અસુરી હોય તો ન આવે. એટલે બ્રાહ્મણ પાછા ગયા ને જાળવા પાસે ઊભીને કીધું કે ભાઈ નગર શેઠે એમ કીધું કે સુરી હોય તો આવે અને અસુરી હોય તો ન આવે. તો માયા કે હું અસુરી જ છું. તો કે તો તમને દાવા ના પાડી. બ્રાહ્મણને વિચાર આવ્યો કે અસુરી તો અસુરી આપણી કે તો કાંઈ વાંધો નહીં, તો કે તમે ભલે ને અસુરી ત્યાં ન જઈ શકતા તો મારી ત્યાં પધારો, અસુરી તો અસુરી. એ કે તો તારી પાસે કંઈક ધર એટલે એમાં હું આવું. એટલે પોતે ખોબો ધર્યો ને ઝાડવામાંથી સોનાના રાણી સિક્કાની ધાર થઈ, ઘડીક ચીક આખો ઢગલો થઈ ગયો ને કરા સુધી આવી ગયો. એટલે ઓલો બ્રાહ્મણ કે હા હું ડટાઈ જાય તો કે અમે અસુરી થઈ લઈને જ જાય. તો કે ભાઈ તો રહેવાય ગયો, આવી રીતે તમે આવશો તો હું મરી જાય, ભાઈ શું કામનું મારે? એ કે તો મારે નથી જોતી. રોકાઈ ગઈ માયા, લોડા સુધી પોતે ડટાઈ ગયેલો. તો કે તારે છૂટવું હોય આમાંથી તો એક રસ્તો છે. તો કે હું કે આમાં કાંઈક નાખ તો તને મેલ દઉં. શીખે પણ તમે મારા હાથ તો છૂટા કરો, મારી પાસે બીજું કાંઈ નથી. એક ગોપી સંદન છે એ કે રોજ પાણી ગહીને બધાને ટીલા કરું. તો એ કે ગોપી સંદન તો ગોપી સંદન, આમાં કાંઈક નાખ. એ બ્રાહ્મણનો હાથ છૂટો કર્યો અને બ્રાહ્મણે એની બગલ થેલીમાંથી ગોપી સંદન એમાં નાખ્યું અને માણ છૂટ્યો. ત્યારથી કહેવત પડી ગઈ, જોજો ગાંઠનું ગોપી સંદન ન જાય.